સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું 48મું વંદોના કીર્તનનું સંતના મધ્યમાં જન્મ ધરવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 મહાવદી 14ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને તુલસીની નવીન શ્વેત કંઠીઓ કંઠને વિશે ધારણ કરી હતી અને પાઘને વિશે પીળા પુષ્પનો તોરો વિરાજમાન હતો અને કંઠને વિશે પુષ્પનાહાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને સાધુ પ્રેમાનંદ સ્વામી ભગવાનના ધ્યાનના અંગની ગરબીઓ જે વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર અને રેલોલ એ ગાવતા હતા. પછી જયારે ગાઈ રહ્યા ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, બહુ સારા કીર્તન ગાયા. આ કીર્તનને સાંભળીને તો અમારા મનમાં એમ વિચાર થયો છે, આવી રીતે એને ભગવાનની મૂર્તિનું ચિંતન છે. માટે એ સાધુને તો ઉઠીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય અને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં આવવું પડે નહીં. અને જેને આવી રીતે અંતઃકરણમાં ભગવાનનું ચિંતન થતું હોય અને એવી વાસનાએ યુક્ત જો દેહ મૂકે તો તેને ફરીને ગર્ભવાસમાં જવું પડે જ નહીં. અને એવી રીતે ભગવાનનું ચિંતન કરતા જીવતો હોય તો પણ પરમપદને પામ્યો જ છે. અને જેવા શ્વેતદીપમાં નિરંમુક્ત છે તેવો જ એ પણ નિરંમુક્ત થઈ રહ્યો છે. અને દેહ ક્રિયા તો યોગ્ય હોય એટલી સહજે જ થાય છે. અને જેને ભગવાનના સ્વરૂપનું એવી રીતે ચિંતન થાય છે તે તો કૃતાર્થ થયો છે અને તેને કંઈ કરવું બાકી રહ્યું નથી. અને જેને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન કરતે થકે દેહ પડશે તેને કોટી કલ્પે દુઃખનો અંત આવતો નથી. માટે આવો અવસર આવ્યો છે તેને પામીને ભગવાન વિના બીજા પદાર્થનું ચિંતન મૂકીને એક ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું. આ વચનામૃત પ્રાસંગિક કહેવાય. કેટલાક વચનામૃતમાં શ્રીજી મહારાજ સંતોને કીર્તન ગાવાની આજ્ઞા કરે. કેટલાક વચનામૃતમાં એવો ઉલ્લેખ છે કે પછી શ્રીજી મહારાજ બોલ્યા જ છે. અહીંયા તો પ્રેમાનંદ સ્વામીએ વંદુ સહજાનંદ રસરૂપ આપણે જે ચેષ્ટામાં છેલ્લે 8 પદ બોલીએ છીએ વંદુના એ ગાયા. હવે આ વંદુના પદનો ઇતિહાસ છે. એક દેવી ભક્ત હતો. દેવી ભક્ત એટલે શું કે ભિક્ષા માગે, ટેલ નાખે અને આવી રીતે દેવીના જેને કહે ને અંગનું વર્ણન થતું હોય, આભૂષણનું, વસ્ત્રનું, એની મૂર્તિનું વર્ણન થતું હોય એવું કીર્તન એ દરેક આંગણે બબે કડી ગાય. આપણે જેને દેશી ભાષામાં કહીએ ગરબા ટાઈપનું કીર્તન. તો એવા એક દેવી ભક્તએ કીર્તન ગાયું શ્રીજી મહારાજ પાસે. દેવી તારી મુખની મરોડતા જોઈ હરાયો ગર્વ ચંદ્રનો રેલોલ.
માડી તારું મુખડું જોવાને કાજ, આવે છે કુંવર નંદનો રેલોલ. શ્રીજી મહારાજ કોણ જાણે કે એમાં દેવી ભક્તનું કીર્તન ગાયું, સાંભળ્યું, મહારાજ બહુ રાજી થયા. પછી એને તો કંઈક જે ભિક્ષા આપી હશે, પણ શ્રીજી મહારાજે ત્યાં પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે તમે આવું કીર્તન બનાવો. અને ઇન્સ્ટન્ટ પ્રેમાનંદ સ્વામીએ આ વંદુ સહજાનંદ રસરૂપ પેલા જે દેવી ભક્તનું કીર્તન હતું એના ઢાળમાં આ શ્રીજી મહારાજનું અંગ અંગનું વર્ણન હોય, પછી શરીરના જુદા જુદા ભાગમાં તિલ આવેલા હોય, એવા બધા જેને કહે ને મહારાજના સ્વરૂપનું વર્ણન થતું હોય, કરતા હોય એવું કીર્તન બનાવ્યું. મહારાજ બહુ રાજી થયા અને ઘણીવાર સભામાં ગૌરાવતા હશે. આપણે ચેષ્ટા બોલીએ છીએ પ્રથમ શ્રીહરિને રે, એ ચેષ્ટા અને આ વંદુના પદ એ બે જુદા જુદા પ્રસંગોએ રચાયેલા છે. વંદુના પદ શ્રીજી મહારાજની હયાતીમાં મહારાજની આજ્ઞાથી પ્રેમાનંદ સ્વામીએ રચેલા છે. જ્યારે ચેષ્ટાના પદ છે ને એ શ્રીજી મહારાજ દેહ મૂકી ગયા પછીથી મહારાજનો વિરહ બધા સંતોને એટલો બધો લાગે, શ્રીજી મહારાજ સાથે બધાના જીવ જોડાઈ ગયા હતા. એ ગોપાળાનંદ સ્વામીની વાત કરીએ, નિત્યાનંદ સ્વામીની વાત કરીએ, બ્રહ્માનંદ સ્વામી, બધા હજારો સંતો છે. એટલે દરરોજ શ્રીજી મહારાજની સ્મૃતિ થાય અને કેટલાયની આંખમાં આંસુ આવે, સુનમુન બેસી રહે. 2 વર્ષ પછી કે 2.5-3 વર્ષ પછીથી આવીને આવી સ્થિતિ રહી. એટલે શ્રીજી આપણે શું કહેવાય, ગોપાળાનંદ સ્વામીએ વડીલ સંત, એમણે પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે તમે કંઈક કીર્તન ગાઓ, એવી એક કીર્તન બનાવો કે જેમાં શ્રીજી મહારાજની બધી જ લીલા, મહારાજ ઘોડીએ ચડીને નાવા વધારે છે, પછી વસ્ત્ર નીચોવે છે, નવા વસ્ત્ર ધારણ કરે છે, આવી રીતે જમે છે, જમણો પગ ઘૂંટણથી વાળેલો હોય, ડાબો પગ નીચે હોય, આ બધા જે ચેષ્ટામાં શ્રીજી મહારાજની લીલાની સ્મૃતિ એ લગભગ સવારે ઉઠે ત્યારથી ઠેઠ રાત્રે સુવા જાય ત્યાં સુધીની સ્મૃતિ એમણે પ્રથમ શ્રીહરિને રે એમાં વણી લીધી. અને ગોપાલ સ્વામી બહુ રાજી થયા અને બધાને આજ્ઞા આપી કે દરરોજે રાત્રે બધાએ આ પદ ગાવા. એટલે આ વંદુ આપણે શું પ્રથમ શ્રીહરિને રે અને આ વંદુ એ બંનેને જોડી દીધા અને આપણી ચેષ્ટા એ રીતે ત્યારથી શરૂ થઈ છે. તો શ્રીજી મહારાજે જયારે પહેલી વાર આ વંદુનું કીર્તન સાંભળ્યું ત્યારે મહારાજ અતિશય રાજી થયા અને એ કીર્તન આજે આ વચનામૃતનું નિમિત્ત બન્યું. કીર્તન મહારાજ કહે છે કે આવા સાધુને તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. હવે પ્રેમાનંદ સ્વામીની કથા આપણે જાણીએ છીએ. પ્રેમાનંદ સ્વામી જન્મે તો બ્રાહ્મણ હતા, પણ હવે જે બાઈને ત્યાં પુત્ર જન્મ્યો હશે એને પુત્રની અપેક્ષા નહીં હોય કે પછી ઇલીગલ હોય કે ગમે તે હોય, પણ જન્મતા વેત જ એ બાઈએ પોતાના આ તાજા જન્મેલા બાળકને લુગડામાં લપેટી અને ગામ બહાર એક ઝાડની નીચે મૂકી આવ્યા. હવે આ તો કેટલું બધું એનું હૈયું કઠણ કર્યું હશે કે પોતાના સગા દીકરાનો ત્યાગ કરી દીધો અને પછી એ તો ઘરે આવતી રહી. હવે અંધારામાં સવારના વહેલા 4 વાગે આવું કાર્ય કર્યું હોય કોઈને ખબર ના પડે. હવે એ ગામની અંદર એક મુસલમાન હશે, એ સવારના વહેલા એટલે થોડુંક આપણે કહીએ ને પોહ ફાટવાનો, એટલે કે થોડુંક અજવાળું હશે ને થોડુંક અંધારું, એવા સમયે સવારે લોટો લઈને દિશાએ જવા નીકળ્યો. એ વખતે આ ઝાડ આગળ એને રડવાનો અવાજ સંભળાયો. કોઈ બાળક રડતું હોય ને એટલે એણે જોયું તો લુગડામાં લપેટેલું બાળક હતું. હવે ભગવાનનું કરવું હોય ને કે પેલાને છોકરો નહોતો એટલે એને થયું કે આ તો ભગવાને આપ્યું છે એમ માનીને એને ઘરે લઈ ગયા, પાલન પોષણ કર્યું, મોટો કર્યો. અને એ અરસામાં લગભગ એની 10 વર્ષની કે એવી ઉંમર હશે છોકરાની. અને તે વખતે આ મુસલમાન
10 કે ગમે તેટલા વર્ષ, એટલા વર્ષ, બહુ નાની ઉંમર હતી. અને એ પછી જેતપુર કંઈક જાય છે, જેતપુર, અને ત્યાં આગળ શ્રીજી મહારાજની સવારી હતી. શ્રીજી મહારાજની સવારી જોઈને આ બાળકને અતિશય આકર્ષણ થયું. એટલે મહારાજની પાછળ પાછળ જ્યાં ગયા ત્યાં પછી વિરમી. હવે એ કઈ શ્રીજી મહારાજને ઓળખતા નથી, મહારાજ એને ઓળખતા નથી, પણ જે મકાનમાં શ્રીજી મહારાજ પ્રવેશ કર્યા ત્યાં મકાનની બહાર જે ઓટલો હતો ને, એ ઓટલા ઉપર છોકરો બેઠો ને એમાં એને ઊંઘ આવી ગઈ ને એ સૂઈ ગયો. પછી પેલો એનો બાપ શોધતો શોધતો એને આવ્યો, ચાલ કે છે કે મારે નથી આવવું ઘરે. અને પછી કોણ જાણે કે મેં શ્રીજી મહારાજનો જોગ થયો, પણ એના બાપ નહીં થયું કે ક્યાં આપણો હતો જ ક્યાં, એટલે એને એટલું બધું મમત્વ નહીં હોય, એટલે તો છોડીને ચાલ્યો ગયો. પછી મહારાજ મળ્યા, મહારાજ પાસે એને કંઈક 1-2 વર્ષ મોટો તો પછી શ્રીજી મહારાજે એને સંગીતનો સ્પેશિયલ અભ્યાસ કરાવવા માટે ત્યાં મધ્યપ્રદેશ બુરાનપુર બાજુ મોકલે છે. અને ત્યાં સારી રીતે પછીથી તો ત્યાં ઘણા વર્ષ સુધી નથી આવતા, 2-4 વર્ષ સુધી. એટલે મહારાજે બીજા સંતોને મોકલ્યા, અદ્ભુતાનંદ સ્વામીને વગેરેને, અને મહારાજે પછી એમને પાછા બોલાયા. એ તો કદાચ ત્યાં આગળ લેવાઈ ગયા હશે, પણ પછી એને બહુ વાત કરી એટલે પાછા આવ્યા. શ્રીજી મહારાજે એમને દીક્ષા આપી. એમનું નામ પાડ્યું નિજ બોધાનંદ, નિજ બોધાનંદ. પણ હવે એમનામાં કીર્તન રચવાની કળા જન્મજાત હતી, એટલે નિજ બોધાનંદ કીર્તનમાં જલ્દી પ્રાસમાં સેટ થાય એવું નહોતું. એટલે પછી મહારાજે એમનું નામ બદલીને પ્રેમાનંદ પાડ્યું, બીજું નામ એમનું પ્રેમ સખી પાડ્યું. મારો ખ્યાલ છે ત્યાં સુધી એમને 6 ભાષા આવડતી હતી. સંસ્કૃત ભાષા આવડતી હતી, હિન્દી ભાષા આવડતી હતી, ગુજરાતી આવડતી હતી, પછી મધ્યપ્રદેશ બાજુની કચ્છની, એમ ઘણી ભાષાઓ એમને. અને આપણા સંપ્રદાયમાં સૌથી વધારે કીર્તનો જો કોઈએ રચ્યા હોય તો એ છે પ્રેમાનંદ સ્વામી. શ્રીજી મહારાજ એમના કીર્તનોથી અતિશય પ્રસન્ન થતા. તો અહીંયા આગળ આ વચનામૃતનું નિમિત્ત બન્યું કીર્તનો. એવી રીતે કેટલાય વચનામૃત છે કે જેમાં કંઈક ને કંઈક નિમિત્ત હશે. દાખલા તરીકે કાર્યાણીનું 9મું, પાડાખારનું. તો એમાં નિમિત્ત શું બન્યું કે બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી સાથે 7 દિવસ સુધી જસવાણ કર્યા નહીં, એટલે આંટી પડી ગઈ હશે. એમનો ચેલો મુક્તાનંદ સ્વામીએ રાખ્યો અથવા સાચવ્યો. હા, પછી શ્રીજી મહારાજે કહ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ, એ તો કોઈ વઢકણી બાઈની આવરદા મારે આવી હશે 7 દિવસની, બાકી મને કઈ મુક્તાનંદ સ્વામી સાથે આટે નથી. સભામાં દંડવત કર્યા અને ભેટ્યા. તો આવા દાખલા તરીકે મધ્યનું 40મું, શ્રીજી મહારાજની સૂક્ષ્મ ક્રિયાઓનું સંતો કેટલું ઝીણવટથી માર્ક કરે છે. મહારાજે 1 દંડવત પ્રણામ અધિક કર્યો તો શુકાનંદ સ્વામીએ તરત પૂછ્યું 1 દંડવત અધિક કેમ કર્યો. એવી રીતે ઘણા બધા જુદા જુદા વચનામૃતમાં કેટલાક નિમિત્ત કંઈક હોય અને વચનામૃત આખું મહારાજે કથા કરી હોય. કેટલાકમાં મહારાજે કીર્તન સંતો ગાતા હોય. આપણે અહીંયા સભા શરૂ થાય છે, પહેલા કીર્તન ગવાય છે. એવી રીતે કીર્તન ગાતો હોય, કીર્તન ભક્તિ પૂરી થયા પછીથી મહારાજે કથા શરૂ કરી. કેટલીક વખતે શ્રીજી મહારાજે સામેથી કહ્યું હોય કીર્તન રાખો, અને કેટલીક વખત તો એવું બન્યું છે કે સંતો કીર્તન ગાવાની શરૂઆત કરે તો મહારાજ શરૂઆત પહેલા જ મહારાજ કહે છે કે કીર્તન રાખો, અમારે વાત કરવી છે. દાખલા તરીકે મધ્યનું 9મું. તો અહીંયા આગળ શ્રીજી મહારાજે આ કીર્તન ધ્યાનથી સાંભળ્યું અને કેટલી હદ સુધી સાંભળ્યું, દંડવત કરવાની ઈચ્છા શ્રીજી મહારાજે વ્યક્ત કરી. હવે કીર્તન, શ્રીજી મહારાજને કીર્તન ભક્તિ પ્રિય હશે, કથા વાર્તા એથી અધિક પ્રિય છે. પણ આ શ્રીજી મહારાજનો એક ક્રમ હતો કે સભામાં જે સંતો બેઠા હોય, એ બધા એલર્ટ એટલે જાગૃત હોવા જોઈએ. મહારાજે એવો કાયદો કર્યો હતો કે સભામાં કોઈ જોકું ખાય
તો આપણે માળાની સંખ્યા ગણવા માટે આવડો બેરખો રાખીએ છીએ. બેરખો એટલે 25 કે 50 મણકા, ને મોટા મણકા હોય મોટા, એની આવડી નાની માળા રાખીએ છીએ. એટલે જયારે આપણે માળા ફેરવતા હોઈએ ત્યારે બીજા હાથમાં પેલો બેરખો હોય, એક મણકો પડે, બીજી માળા પૂરી થાય ત્યારે બીજો મણકો પડે, 25 મણકા પૂરા થાય એટલે એ માળા પૂરી થાય એટલે સમજી લેવાનું કે આપણે 25 માળા ફેરવી છે. તો એ શ્રીજી મહારાજ જે ચાલુ સભાએ ઝોકું ખાઈને એને બેરખો મારતા, મુક્તાનંદ સ્વામીએ જેને કહેવાય ને બેરખાનો પ્રસાદ માણેલો છે. હા, બીજા ઘણા બધા સંતો હશે. એકવાર બ્રહ્માનંદ સ્વામી કંઈક ઝોકું ખાતા હતા, બેરખો માર્યો. હવે બ્રહ્માનંદ સ્વામી તો આપણે જાણીએ છીએ રમૂજી છે, મોજીલા છે, મહારાજ સાથે અતિશય મિત્રભાવ છે. એણે કહ્યું, મહારાજ હું કઈ ઝોકું નહોતો ખાતો, એકચ્યુઅલી ઝોકું જ ખાતા હતા, પણ એમણે કહ્યું કે હું તો કીર્તન બનાવતો હતો. એમ મહારાજ કે કીર્તન બનાવતા હતા? તો કે સભામાં ગાઓ. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે હું કીર્તન ગાઉં, પણ મારું કીર્તન છે ને ઝીલણિયું છે, એટલે હું એક કડી બોલીશ પછી બધાએ ઝીલવી પડે. અને પછી તારો ચટક રંગીલો એ કીર્તન એમણે 4 પદ બનાવ્યા. પણ શ્રીજી મહારાજે કીર્તનથી એટલા બધા રાજી થયા, પહેલું પદ પૂરું કર્યું, મહારાજે પોતાની પાઘ આપી. બીજું કીર્તન પૂરું કર્યું, પોતાનો ખેસ આપ્યો. ત્રીજું કીર્તન કર્યું ને પોતાનું જે શર્ટ જેવું જે હશે એ આપ્યું. હા, ચોથું કીર્તન કર્યું ને બીજી કંઈક પ્રસાદી આપી. હવે એક જે કહીએ ને લેંગો કે સુરવાળ જે આપણે કહીએ છીએ, એ એક જ વસ્ત્ર મહારાજના શરીર ઉપર હોય. તો મહારાજ કે છે હવે તમે જો આગળ કીર્તન ગાશો તો મારી પાસે તમને આપવા જેવું કાંઈ છે નહીં. તો એવા કીર્તન, કારણ કે આ કીર્તનથી આપણને શ્રીજી મહારાજની મૂર્તિનું, શ્રીજી મહારાજના લીલા ચરિત્રનું કેટલું બધું સ્મરણ, સ્મૃતિ થાય છે. હા, સ્મૃતિમાં એટલું બધું બળ છે, એટલું બધું સ્મૃતિમાં બળ છે કે સ્મૃતિ કરતા કરતા ક્રિયા કરીએ તો અંતરમાં ટાઢું થાય. સ્વામીની વાતોમાં લખ્યું છે 3જા પ્રકરણની 32મી વાત. ભજન કરતા કરતા ક્રિયા કરે તો સ્મૃતિ એટલે મહારાજનું સ્મરણ કરવું, તો એ પણ ભજન જ કહેવાય. કીર્તનના રૂપમાં એને જેને કહેવાય ને કે ગાઈને કરવું, મહારાજની સ્મૃતિ માનસીમાં જે રીતે કરીએ એ મહારાજનું ભજન જ છે. મહારાજ કહે છે, ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે ભજન કરતા કરતા ક્રિયા કરે તો અંતરમાં ટાઢું રહે. અંતરમાં ટાઢું જોઈને મોટા સંત રાજી થાય, જેની ઉપર મોટા સંત રાજી થાય એનો જીવ સુખ્યો થઈ જાય. હવે આ જે સ્વામીની વાત છે, ભજન કરતા કરતા ક્રિયા કરે તો અંતરમાં ટાઢું થાય. ભજન અને ક્રિયા, એમાં ભજન પહેલું મૂક્યું છે. ભજન ને મહારાજે મહત્વ, ક્રિયા કરતા કરતા ભજન નથી કરવાનું, ભજન કરતા કરતા ક્રિયા કરવાની છે. એમ શ્રીજી મહારાજ, આસુ ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજનો અભિપ્રાય આપણને સમજાવે છે. અને સ્મૃતિ વિના, ભગવાનની મૂર્તિની સ્મૃતિ અથવા ભજન વિના જો કોઈ ક્રિયા કરીએ તો શ્રીજી મહારાજે લોયામાં કંઈક ગામ બહાર તળાવ કે મોટો કૂવો કે એવું કંઈક હશે, ઝરણું, સમજી લે નાનો પોન્ડ હોય, એમાં મહારાજે તો વહેલા સ્નાન કરીને ઉતારે આવી ગયા. પણ બીજા બધા જે કાઠી હરિભક્તો હતા ને એ પેલા ભૂસકા મારવામાં મોડું થયું. બધા નાહીને આવ્યા. મહારાજ કહે છે કે તમે સ્નાન કરતા હતા તે વખતે અમારી સ્મૃતિ કરી હતી કે નહીં? મહારાજે તો કહી જતી. મહારાજ કહે છે તમે લોહીમાં સ્નાન કર્યું, માટે ફરીથી અમારી સ્મૃતિ કરતા કરતા સ્નાન કરો બધાને. તો સ્મૃતિનું મહત્વ શું છે કે ક્રિયા કરીએ પણ સ્મૃતિ વિના ક્રિયા કરીએ તો એ લોહીમાં સ્નાન. અથવા તો આવી રીતે શ્રીજી મહારાજને આ જે કહે ને ભગવાનની સ્મૃતિ, 24 કલાક સ્મૃતિ. હવે એને માટે છે ને ટેવ પાડવી પડે. 24 કલાક આપણને સ્મૃતિ રહેતી નથી, પણ જો ટેવ પાડી હોય તો એ ધીરે ધીરે પડે છે. જુનાગઢમાં એક હરિભક્ત હતા. હવે એને નાનકડી દુકાન હશે, આપણે હાટડી કહીએ ને, આપણે કહીએ કે જનરલ સ્ટોર હોય એવી નાની દુકાન હશે. પણ જે કોઈ ગ્રાહક એની પાસે આવે, હવે રેશનની અંદર એ રેશન નહીં મળે ને બીજું પ્રોવિઝન કદાચ થોડુંક રાખતો હશે, પણ જે કંઈ માગે ને તો એ શું કરે
કે કંઈક આપણે માગીએ કે ભાઈ દાળ કે ચોખા કે બીજું અનાજ કે પછીથી બીજા કોઈ સાધનો હોય, હા, તો પેલા પૂછે કે ભાઈ દાળનો ભાવ શું છે? તુવેરની દાળ હોય, મગની દાળ હોય, અડદની દાળ હોય, હા, તો એ શું કહેશે? સ્વામિનારાયણ 2 રૂપિયા અડદની દાળ, 2 રૂપિયે કે 1 રૂપિયે કે 6 આને શેર એમ. પણ એ કોઈ પણ વસ્તુનો ભાવ બોલે ને એમાં પહેલા સ્વામિનારાયણ બોલે. એવી રીતે એણે ટેવ પાડેલી, એવી રીતે એણે ટેવ પાડેલી. હા, શ્રીજી મહારાજે પ્રથમના 22ના વચનામૃતમાં તો એમ કહ્યું છે કે સ્મૃતિ વિના ગાયું તે ન ગાયા જેવું. એટલે આપણે જે કોઈ ક્રિયા કરીએ છીએ આખા દિવસમાં, પણ જો મહારાજની સ્મૃતિ વિના ક્રિયા કરીએ, હવે આપણે નોકરી કરતા હોઈએ, ધંધો કરતા હોઈએ કે પછી કોઈ વ્યવહારિક અગત્યનું કામ કરતા હોય, હવે તે વખતે સ્વાભાવિક જ છે કે કદાચ સ્મૃતિ ન રહે. દાખલા તરીકે આપણે ઊંઘી જઈએ, પણ શ્રીજી મહારાજ એમ કે છે કે સૂતી વખતે સુવા જઈએ ત્યારે મહારાજની સ્મૃતિ કરવી, અને ઉઠતા બે જો તરત જ ભગવાનની સ્મૃતિ થાય, હે મહારાજ, હે સ્વામી, સ્વામિનારાયણ, 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 હા, જાગીએ. તો એનો અર્થ એમ કે નિદ્રામાંય તમારે સ્મૃતિ હતી, એમ શ્રીજી મહારાજ આપણને બળ આપે છે. એવી રીતે આપણે દુકાનમાં, વ્યવહારમાં, ધંધામાં, હા, એટલો ટાઈમ પેલા ગ્રાહક સાથે કે પછીથી બીજા કોઈ સાથે આપણે વાતોમાં જોડાઈએ, પણ બાકીના સમયમાં તરત જ જો સ્મૃતિ આવી જાય, સ્મૃતિ એટલે મહારાજનું જેને કહેવાય ને ભજન, તો શ્રીજી મહારાજ કહે છે કે એ સ્મૃતિ કહેવાય, અખંડ સ્મૃતિ કહેવાય. પ્રથમનું પહેલું વચનામૃત કઠણમાં કઠણ સાધન કહ્યું તો ભગવાનની અખંડ, ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે, ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે, એનો અર્થ કે ભગવાનની અખંડ એને સ્મૃતિ થયા કરે. મધ્યના 4થા વચનામૃતમાં બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ, અમે પ્રયત્ન કરીએ છીએ તોય કેમ સ્મૃતિ રહેતી રહે, અખંડ વૃત્તિ રહેતી નથી? શ્રીજી મહારાજ કહે છે કે એટલી શ્રદ્ધા નથી, એટલી આપણને આપણે ભગવાન ભજવા છે. હા, શ્રીજી મહારાજ માટે અને પ્રગટ સત્પુરુષ માટે આપણે સર્વસ્વ ન્યોચ્છાવર કર્યું છે, એટલે આપણું કલ્યાણ તો થશે જ, પરંતુ જ્યાં સુધી અખંડ સ્મૃતિ નથી રહી ત્યાં સુધી જગતના જે કહીએ ને કે ભાવ, સંકલ્પ, વિકલ્પ અથવા તો કંઈક વાસના, એ કંઈક ઊંડા રહી ગયા હોય. એ જગતની જેટલી કહીએ ને થોડીક પણ અલ્પ પણ વાસના છે કે પછી એને વિશે પ્રીતિ આસક્તિ છે, એ રહી જાય ત્યાં સુધી શ્રીજી મહારાજ કહે છે કે અખંડ સ્મૃતિ રહી ના કહેવાય, અને એને લીધે જીવનું સંપૂર્ણ જે પરિવર્તન થવું, દેહભાવ ટાળીને પ્રથમ તો આપણામાં આત્મભાવ આવે. આત્મભાવ એટલે હું અજર છું, અમર છું, સુખરૂપ છું, અને આત્મભાવથી પછીથી આગળ આપણે વધીએ અને સત્પુરુષના સંગે કરીને બ્રહ્મભાવ આવે. એ બ્રહ્મભાવ જ્યાં સુધી માયાનો કે જગતની જેને કહેવાય ને વાસનાનો થોડોક પણ ભાવ હોય ત્યાં સુધી બ્રહ્મભાવ પ્રગટ થતો નથી. એટલે શ્રીજી મહારાજ કહે છે કે પહેલામાં પહેલું તો એવી શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા કે મારે અખંડ સ્મૃતિ, અખંડ વૃત્તિ રાખવી છે. હવે શ્રદ્ધા હોય પછી બીજી જરૂરિયાત છે ભગવાનનું અતિશય મહાત્મા. જો શ્રદ્ધા નથી તો મહિમા નથી, મહારાજ કહે છે મહિમા નથી તો નિશ્ચયમાં કમી છે, ખોટ છે. એટલે એવી રીતે અહીંયા આગળ પરોક્ષના ભક્તો જે જોવા જઈએ તો નરસિંહ મહેતા, પછી કહીએ કે મીરાબાઈ, તુલસીદાસ, એ લોકોએ પણ કીર્તનો બનાવ્યા છે, લીલાના કીર્તનો બનાવ્યા છે, મૂર્તિના કીર્તનો બનાવ્યા છે. પણ એ બધા પરોક્ષ ભાવે, કોઈને પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનની પ્રાપ્તિ થઈ નહોતી. જ્યારે શ્રીજી મહારાજના વખતમાં જે સંતો હતા
એમણે પ્રત્યક્ષ ભાવે શ્રીજી મહારાજનું, હવે બધા જ કીર્તનોમાં કઈ સર્વોપરીપણાનો ભાવ ન પણ હોય, તે વખતે શ્રીજી મહારાજના સ્વરૂપને વિશે ઘણાને શ્રી કૃષ્ણના જેવો ભાવ હતો, ઘણાને નરનારાયણ જેવો ભાવ હતો, ઘણાને રામચંદ્ર જેવો ભાવ હતો, અને ઘણાને સામાન્ય કોઈ બહુ મોટા સિદ્ધ દશાવાળા પુરુષ છે તો એવા કીર્તનો અને એની અંદર પછી એવા શબ્દો આવ્યા છે. છતાં પણ એ પ્રેમાનંદ સ્વામી, એ બ્રહ્માનંદ સ્વામી, એમનામાં શ્રીજી મહારાજના સર્વોપરીપણાના કીર્તનો પણ છે. આ તો જે ટાઈમે જેવી સભા, જે ટાઈમે જેવું વાતાવરણ, પણ શ્રીજી મહારાજના કીર્તનો સંતોએ, મુક્તાનંદ સ્વામીએ પુષ્કળ કીર્તનો, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, આ બધા જે કહીએ ને અષ્ટકવિઓ, તો આજે સ્મૃતિ રાખવી એને શ્રીજી મહારાજ શું કે છે? એકડો. પ્રથમના 22ના વચનામૃતનું મથાળું શું છે? એકડાનું. એનો અર્થ કે જો એકડો પછી મીંડું કરીએ ને, મીંડાની આમ કોઈ કિંમત નથી, પણ એકડા પછી કરીએ તો પહેલા મીંડાની કિંમત થઈ 9, બીજા મીંડાની કિંમત થઈ 99, ત્રીજા મીંડાની કિંમત થઈ 999. એમ સ્મૃતિ કરતા કરતા જો ક્રિયા કરીએ તો શ્રીજી મહારાજ કહે છે કે એનાથી આપણને અંતરમાં અતિશય સુખનો, શાંતિનો અનુભવ થાય છે. અને તેથી પ્રત્યેક અંગનું ચિંતન થાય છે. હવે પ્રત્યેક અંગનું ચિંતન થાય એ કદાચ કઠણ હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજનું, યોગીજી મહારાજનું, શાસ્ત્રીજી મહારાજનું જે વર્ણન આપણે ગ્રંથોમાં સાંભળ્યું છે, વાંચ્યું છે, એના આધારે એ લીલા ચરિત્રની જો સ્મૃતિ આપણે કરીએ તો શ્રીજી મહારાજ કહે છે કે એવી સ્મૃતિ કરવાની ટેવ પાડવી પડે. પ્રથમના 38ના વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની સ્મૃતિ એમ કરવી કે આ ગામમાં ગયા, આવી રીતે સામૈયું થયું, આવી રીતે નગરયાત્રા થઈ, મહારાજે આવા વસ્ત્ર ધારણ કર્યા હતા, પછી હરિભક્તોને બહુ પ્રેમ આવ્યો, તો હારતોરા થયા, મહારાજ સભામાં બેઠા, આવી વાત કરી. એવી રીતે શ્રીજી મહારાજના એક લીલા ચરિત્રની ભજન કરવું, એનો અર્થ એમ કે મૂર્તિ અખંડ દેખાય. આ લીલા ચરિત્રની સ્મૃતિ મધ્યના 35ના વચનામૃતમાં તો મહારાજે ઉપાસના, આ શું કહેવાય, કલ્યાણને માટે 4 સાધન બતાવ્યા છે. એક તો ઉપાસના, બીજું સ્વધર્મ એટલે આજ્ઞા, ત્રીજું લીલા ચરિત્રની સ્મૃતિ, અને ચોથું નામ સ્મરણ. હવે ઉપાસના તો અહીંયા જેટલા બેઠા છે બધાને દ્રઢ છે કે આપણને જે શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ છે એ સર્વોપરી સર્વ અવતારી છે, સર્વ કારણના કારણ છે. બીજું, આપણે લગભગ આજ્ઞા પાડીએ છીએ. લગભગ બધી આજ્ઞા, છતાંય કોઈક ઠેકાણે કંઈક આજ્ઞાનો લોપ થઈ જતો. સામાન્ય જે આજ્ઞા છે, દારૂ માટે ચોરી અવેરી, એમાં તો કોઈને કંઈ, જેને કાંઈ ને ખામી નથી, પરંતુ સગાવાલાને ત્યાં ગયા હોઈએ એનું રાખવું પડે, બજારમાં ગયા હોઈએ એનું રાખવું પડે, અને કંઈક બહારનું ખવાઈ જાય. તો શ્રીજી મહારાજ કહે છે કે જેવો આહાર
જ્યાં સુધી પ્રથમનું 18નું વચનામૃત છે કે આહાર શુદ્ધ નહીં થાય ને ત્યાં સુધી અંતઃકરણ શુદ્ધ નહીં થાય. આહાર શુદ્ધ સત્વ શુદ્ધિ, સત્વ એટલે અંતઃકરણ, અને અંતઃકરણ શુદ્ધ થશે. સત્વ શુદ્ધ ધ્રુવા સ્મૃતિ, અંતઃકરણ શુદ્ધ થશે ને તો જ અખંડ સ્મૃતિ રહેશે. એટલે અખંડ સ્મૃતિ રાખવા માટે આપણે પહેલામાં પહેલું તો આહાર શુદ્ધ કરવાનો છે. આહાર શુદ્ધ કરવાનો છે એટલે આપણે આપણી મર્યાદામાં જમીએ, ગાળેલા પાણીથી, ગાળેલા કહીએ ને કે દૂધ, ઘી, તેલ વગેરે, પરંતુ પછી અતિશય ભાવથી ભગવાનને થાળ ધરાવ્યો હોય, ભગવાનની પ્રસાદી એમ માનીને એમની સ્મૃતિ કરતા કરતા જમીએ. મહારાજ જમો, સ્વામી જમો, તો શ્રીજી મહારાજ કહે છે કે એ શુદ્ધ ભોજન કહેવાય. આ તો હવે ભોજનની વાત આવી, પણ બીજી ઇન્દ્રિયો, કાને કરીને સાંભળવાનું, તો બીજી આડી અવળી વાતો સંભળાય છે. જગતના નાચગાન એ કંઈ જોવામાં આવે છે. ન જોવાનું, ન સાંભળવાનું, ન બોલવાનું. એટલે પાંચે ઇન્દ્રિયોના આહાર, એકલો જે આપણે મુખથી ભોજન કરીએ છીએ એ આહાર નહીં, પાંચે ઇન્દ્રિયોના આહાર જેટલા પ્રમાણમાં શુદ્ધ થશે એટલા પ્રમાણમાં ભગવાનની મૂર્તિની સ્મૃતિ અખંડ રહેશે. તો શ્રીજી મહારાજ આપણને આ અખંડ સ્મૃતિનું શું ફળ મળે છે? મહારાજ પ્રથમના પહેલામાં કહે છે કે જે જોવાને ઈચ્છે તે દેખે. ગોલોક, વૈકુંઠ, પછી શ્વેતદીપ, બ્રહ્મપુર એટલે અક્ષરધામ, એ પણ જો સ્મૃતિવાળો જોવાને ઈચ્છે તો એને અહીંયા દેહ છતે મહારાજ દર્શન કરાવે છે. એવા ઘણા ભક્તો હતા શ્રીજી મહારાજના વખતમાં ને અત્યારે હશે, કે જેને બી અખંડ સ્મૃતિ રહેતી હશે તો અહીં બેઠા બેઠા એને અક્ષરધામની જે મહારાજની મૂર્તિ, અક્ષરધામમાં જે ભક્તો બિરાજમાન છે એનો અનુભવ એને અહીંયા થતો હોય. તો શ્રીજી મહારાજ કહે છે કે જે જોવાને ઈચ્છે એ તત્કાળ એને દેખાય. મહારાજ કહે છે કે આ જે કહીએ ને અખંડ સ્મૃતિ થવી, એનાથી જ્ઞાનની સ્થિતિ થાય. જ્ઞાનની સ્થિતિ થાય એટલે પછીથી આપણને જેને કહેવાય ને કે કોઈ વસ્તુ જોઈએ, આપણે નજરે દેખીએ, પણ એને વિશે કોઈ દિવસે મન આકર્ષિત ન થાય. મન આકર્ષિત ન થાય. જેને અખંડ સ્મૃતિ રહેતી હોય અથવા તો અખંડ સ્મૃતિનો જેને અભ્યાસ પાડ્યો હોય, તો એ કદાચ સમજી લે, બજારમાં જતો હોય એને, પણ તોય એનું મન ક્યાંય તણાય નહીં, ક્યાંય તણાય નહીં. શિવલાલ શેઠ એવા હતા કે દરરોજ એના ઘરેથી એમની દુકાન એટલે પેઢીએ જાય દરરોજ, પણ એ નીચું મુખારવિંદ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા, અથવા તો પછીથી ગુણાતીતાન સ્વામીનો કે ગોપાલ સ્વામીનો જે સમાગમ કર્યો હતો, એમની વાતો, એમના ચરિત્ર, એની સ્મૃતિ કરતા કરતા શ્રીજી મહારાજના જે લીલા ચરિત્ર સાંભળ્યા હોય મોટા સંતો થકી કરતા જાય અને પાછા આવે. એકવાર કંઈક 6-8 મહિનાનો આવો ગાળો વીતી ગયો હશે અને રસ્તામાં કોઈક એમની જોડે ભટકાયું, એમના જ કોઈ પરિચિત હશે, એમનાથી ઊંચું જોઈ ગયું, તો ત્યાં એક મોટું મકાન તૈયાર થઈ ગયેલું. એમણે કહ્યું આ મકાન ક્યારે થયું? કે જે આ મકાન થયાને તો આટલો વખત થઈ ગયો. પણ છતાંય એમને બીજે ક્યાંય આકર્ષણ થયું ને. એનો અર્થ કે આ એક જેને કહેવાય ને કે એમની વૃત્તિ શ્રીજી મહારાજને વિશે અને સત્પુરુષ ગુણાતીતાન સ્વામીને વિશે કેટલી સ્થિર થઈ. એમના ઘરમાં એની સાડી આવેલી, કેટલા બધા વખત સુધી પીસ્યું, તો એમની દ્રષ્ટિ ગઈ નહોતી. તો આ અખંડ સ્મૃતિનું પહેલું એક ફળ શું છે
કે જ્ઞાનની સ્થિતિ થાય. આ મધ્યના 48ના વચનામૃતમાં મહારાજ શું કહે છે? ફરીને ગર્ભવાસમાં આવવું પડે નહીં. એનો અર્થ એનું જન્મ મરણ ટળી જાય. જન્મ મરણ ટળી જાય એટલે આ દેહ જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી દેહ રહેવાનો, પણ પ્રારબ્ધ પૂરું થતા શ્રીજી મહારાજ એને સીધા જ અક્ષરધામમાં લઈ જાય. એને મહારાજ અક્ષરધામમાં લઈ જાય. તો શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની અખંડ સ્મૃતિ એનું ત્રીજું ફળ મહારાજ આ બતાવે છે. સ્વામીની વાતો, બીજા પ્રકરણની 30મી વાત, કે વિષયના રાગ ઓછા થાય. પછીથી આપણે જોઈએ તોય ઈચ્છા ન થાય. વિષયના રાગ ઓછા થાય અને ભગવાન એને દર્શન દઈને તેડવા માટે આવે. શ્રીજી મહારાજને સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં તેડાવ્યા તે વખતે સંતો અને શ્રીજી મહારાજ આખું એક નગરયાત્રા રૂપે ગાયકવાડે ધામધૂમથી સ્વાગત કરેલું. પોતાના કેટલા બધા અમલદારો કહીએ, જનરલ પબ્લિક કહીએ, પછી લશ્કરના બધા આગેવાનો હશે, કેટલા બધા સૈનિકો, ઘોડેસવારો હશે, પણ લાંબી નગરયાત્રા હતી. અને શ્રીજી મહારાજે કહે છે હાથી ઉપર કંઈક બિરાજમાન કરેલા. હવે મહારાજ તો જતા હશે, પણ સંતો જે પાછળ બધા ચાલતા આવતા હશે બધા કીર્તન ગાતા હતા. સંતો કીર્તન ગાતા હતા ને એમાં સંતોમાં કીર્તન ગવાતું હશે, રે સગપણ હરિવરનું સાચું. હવે જે મોટા રસ્તા ઉપરથી પસાર થયા હોય, આ ઓસરીમાં કે ફૂટપાથ ઉપર કેટલા હજારો લોકો આ બધું આકર્ષણ જોઈને દર્શન કરવા માટે ઉભા હશે. એમાં કોઈક બાઈ હશે, હવે તો એનું ઘરકામ કરતી હશે, પણ આટલા સમય પૂરતું એણે બહાર નજર કરી મહારાજના દર્શન કર્યા છે. પણ સંતો જે કીર્તન ગાતા હતા, રે સગ પણ હરિવરનું સાચું, કોણ જાણે કેમ એ ઘડી એને યાદ રહી ગઈ. હવે એને નથી વર્તમાન ધરાવ્યા, નથી બીજા કોઈ નિયમ પાડ્યા, નથી ઘર શું કહેવાય કે વ્યક્તિગત પૂજા કરી, કે કોઈ દિવસે સ્વામિનારાયણનું નામ લીધું, કે બીજી કોઈ સેવા નથી કરી. પણ હવે આ કીર્તન એના કડી, આ એક જ કડી, પછી આખું કીર્તન નહીં, એના જીવમાં એવી ચોંટી ગઈ કે ખાતા પીતા, હાલતા ચાલતા, કોઈ પણ ક્રિયાને વિશે એ આ કીર્તનની કડી બોલ્યા કરે, રે સગ પણ હરિવરનું સાચું. અને થોડા વર્ષમાં સમજી લઈએ કે એનો અંત સમય આવ્યો. તે વખતે શ્રીજી મહારાજે એને દર્શન દીધા, તેડવા આવ્યા. એણે પૂછ્યું તમે કોણ છો? મહારાજને એણે પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે તું દરરોજ જે કીર્તન બોલે છે, હરિવરનું સખપણ હરિવરનું સાચું, એ હરિવર હું છું, માટે ચાલ ધામમાં. આ સ્મૃતિનું કેટલું બધું મોટું ફળ છે. તો આવા તો જેને કહેવાય ને કે સ્મૃતિ રહી હોય. પંચાળામાં શ્રીજી મહારાજે આખા ગામને જમાડવાની જાહેરાત કરી, આજુબાજુના ગામડાઓને, અને જીણાભાઈ પાસે સરસ રસોઈ બનાવડાવી. પછી શ્રીજી મહારાજ બહાર નીકળ્યા હશે, નદી આવે છે, નદીની સામે કાંઠે વાઘરીના ઝૂંપડા હતા. વાઘરીના, હવે આપણે ત્યાં વાઘરી અત્યારે આટલું બધું છે, તો તે વખતે તો કેટલો બધો વર્ગનો જેને કહેવાય ને કે, એટલે શ્રીજી મહારાજ કહે છે કે પેલા સામે છે બધા કોણ છે? કે મહારાજ હવે તો બધા બહુ હરિજન છે. મહારાજ કહે છે એમને આમંત્રણ આપ્યું? કે છે નહીં, એમને આમંત્રણ નથી આપ્યું. એ બધા શું જમાડવા? એ તો આખો દિવસ ગમે તેવું ખાતા હોય ને, દારૂ પીતા હોય ને, અભક્ષ ને. શ્રીજી મહારાજ કહે છે કે જયારે સૂર્ય ઉદય થાય ને ત્યારે બધાને અજવાળું આપે છે. એ પારકું પોતાનું કરતો નથી, માટે આપણે એને જમાડવા છે. હવે અહીં તો બધા જમી રહેવા આવ્યા હતા, છતાંય મહારાજે આમંત્રણ આપ્યું, એમને બોલાવ્યા. હવે મહારાજે પૂછ્યું એ લોકોને કે તમને શું ભાવે છે? શેલણ. શેલણ એટલે આપણે કહીએ ને કે ભાત હોય, એની અંદર સારી રીતે ઘી નાખ્યું હોય અને પેલો ઢીલો ગોળ કેવું કંઈક. અને બધા વાઘરી તૃપ્ત થઈ ગયા. એમાં એક વાઘરી કોણ જાણે કેમ છેલ્લે એનો મૃત્યુ સમય, અંત સમય આવ્યો, તે વખતે
એણે કહ્યું કે મારે શેલણ ખાવું છે. હવે તે વખતે આ તો એના મહારાજે જમાડેલા, ઘરે તો ક્યાંથી મળે, પણ એ કહે છે કે મને સ્વામિનારાયણે જે શેલણ ખવડાવ્યું તેવું શેલણ ખાવું છે. અને એમાં શ્રીજી મહારાજની સ્મૃતિ એવી આવી, તો મહારાજનું શેલણ અને મહારાજની મૂર્તિની સ્મૃતિના બળે શ્રીજી મહારાજ એને ધામમાં લઈ ગયા. આટલો બધો જેને કહેવાય ને નાની નાની ક્રિયાની સ્મૃતિનો પણ એવી સ્મૃતિ બ્રહ્માનંદ સ્વામી કહો, નિષ્કુળાનંદ સ્વામીએ તો આખો સ્મૃતિ ઉપર જેને કહેવાય ને નિષ્કુળાનંદ કાવ્યમાં મોટું પ્રકરણ લખ્યું છે. નાની નાની ક્રિયાઓ. નિષ્કાળ સ્વામી ભલે વૈરાગ્યની મૂર્તિ હતા, પણ છતાંય ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એક આદર્શ પતિવ્રતા નારીને પોતાના પતિને વિશે જેવું હેત હોય એવું નિષ્કુળાનંદ સ્વામીને હરિસ્મૃતિ એટલે કે શ્રીજી મહારાજની સ્મૃતિ અખંડ રહેતી હતી, સ્ત્રીના જેવું હેત. તો આ સ્મૃતિ ક્યારે થાય કે જ્યારે આપણી એવું પ્રીતિ હોય, શ્રીજી મહારાજને રાજી કરવા છે એવી દ્રઢ શ્રદ્ધા હોય, મહિમા હોય કે આ શ્રીજી મહારાજ અક્ષરધામના રહેનારા પ્રકૃતિ પુરુષથી પર એવું દિવ્ય, એ આપણે માટે મનુષ્ય જેવા થયા, અહીં આપણી સાથે આવ્યા, રહ્યા, ફર્યા, આનંદ પ્રકારની લીલા કરી, અને વળી પાછું આપણને સુખ આપવા માટે સત્પુરુષ દ્વારા અખંડ રહ્યા. ગુણાતીતાનંદ સ્વામી કહો, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, વંશ. તો એ લીલા ચરિત્રના ગ્રંથો વાંચીને ગુરુ પરંપરામાંથી કોઈની પણ લીલા ચરિત્ર આપણે જેટલી સ્મૃતિ કરવાનો પ્રયત્ન કરીશું એટલું અંતરમાં આપણને સુખ શાંતિનો અનુભવ થશે. આપણે વારે વારે આપણને ચાતુર્માસના નિયમ આપવામાં આવે છે કે આ ચાતુર્માસમાં શાસ્ત્રી મહાનું જીવન ચરિત્ર વાંચજો, આ ચાતુર્માસમાં ભગતજી મહાનું ચરિત્ર વાંચજો. એનું મોટામાં મોટું કારણ શું છે કે જો એ ચરિત્રો યાદ રહી જશે તો પણ અંતરમાં ટાઢકનો અનુભવ થશે, છતી દેહ આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ એવો અનુભવ થશે, અને દેહ મૂક્યા પછીથી મહારાજ પોતાની હજુરમાં બેસાડશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની